રેશન કાર્ડમાં કુટુંબમાં તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવા ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા નિર્દેશ જારી કરાયો છે, જેને લઈને હાલ કચ્છ જિલ્લાના રાશન કાર્ડ ધારકો મોબાઈલ એપ્લિકેશન, મામલતદાર કચેરી સહિતના માધ્યમથી ઈ-કેવાયસી કરાવી રહ્યા છે. પરંતુ આ કામગીરી દરમિયાન ઘણા લોકોને તેમના રાશન કાર્ડમાં લિંક થયેલા આધાર કાર્ડના નંબરો ખોટા હોવાનું કહેવાને જાણવા મળે છે, જેથી રેશન કાર્ડમાં આધાર નંબર સુધારવા માટે તેઓને ફરજિયાત ઝોનલ કચેરીએ ધક્કા ખાવા પડતા હોય છે. અહીં પણ દરરોજ લાંબી લાઈનો વચ્ચે મર્યાદિત લોકોના જ સાચા આધાર નંબર અપડેટ થઈ રહ્યા છે. ઝોનલ કચેરીઓમાં સ્ટાફ સીમિત અને બપોર સુધી જ કામગીરી થાય છે. તેમાં પણ દરરોજ કનેક્ટિવિટીના ધાંધિયા રહે છે, જેના કારણે કલાકો સુધી રાહ જોઈને બેસતા લોકોને લીલા તોરણે પાછા ફરવું પડે છે. ઘરના કામો મૂકી દિનચર્યા પાડીને ઘણા દિવસો સુધી ધક્કા ખાવા છતાં પણ રાશન કાર્ડમાં આધાર કાર્ડનો સુધારો ન થતા કેટલાક લોકો તો હિંમત હારી ગયા છે અને સુધારા માટે દોડધામનું કામ જ પડતું મૂકી દેવા નિર્ણય કર્યો છે. ભુજની મામલતદાર કચેરીએ ચાલુ સપ્તાહના પ્રારંભે જ ટોકન પ્રથામાં નવો નિયમ અમલી બનાવાયો છે. વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં જ 140 જેટલા ટોકન ફાળવી દેવામાં આવે છે. ભુજની મામલતદાર કચેરીએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને પ્રાંત કચેરી શહેરી વિસ્તારના લોકો માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. 2 સેન્ટર ચાલુ થયા હોવા છતાં લોકોની હાલાકીમાં ઘટાડો થયો નથી. વહેલી સવારે અરજદારો મામલતદાર કચેરીએ પહોંચે છે, પરંતુ ટોકન આ પૂર્વે જ આપી દેવાતા હોવાથી મોટા ભાગના અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. મામલતદાર કચેરી અરજદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી કેવાયસી માટે આવી રહ્યા છીએ, પરંતુ વારો હજુ સુધી આવ્યો નથી. આજે સવારે પણ ટોકન ન મળતા ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. સ્થળ પરના કર્મચારીઓએ ઉપલી કક્ષાએથી વહેલા ટોકન વિતરણ કરવાનો આદેશ થયો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. રાશન કાર્ડ ધારકોની અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી દયનીય સ્થિતિ પાછળ ખુદ જવાબદાર સરકારી તંત્ર જ છે. 6 વર્ષ પહેલા જ્યારે રેશન કાર્ડમાં કુટુંબના સભ્યોના આધાર લિંક કરાયા હતા, ત્યારે 100% કામગીરીનો દેખાડો કરવા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ઓપરેટરો વેઠ ઉતારી ખોટા આધાર નંબરો નાખી દીધા હોવાથી અત્યારે ઈ-કેવાયસી કરવા સમયે લોકોને આધાર કાર્ડ ખોટું લિંક થયેલું હોવાની જાણ થઈ રહી છે અને હવે ઈ-કેવાયસીની પ્રોસેસ પૂરી કરવા માટે પહેલા આધાર નંબરનો સુધારો કરવા દોડધામ કરવી પડતી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. આજે વહેલી સવારે ભુજથી લોરિયા તરફ જઈ રહેલું એગ્રોસેલ કંપનીનું હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. તેમાં ગેસ લીકેજ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને કંપનીના અધિકારીઓને જાણ કરાઈ હતી, જેથી ફાયર ટીમ અને કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે આવી ધસી ગયા હતા. આ અંગેની વિગતો મુજબ ભુજથી લોરિયા રોડ પર ટ્રક પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભુજ ફાયર વિભાગનો સ્ટાફ મિની ફાઇટર ટેન્કર અને વોટર બાઉઝર લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેન્કરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું હતું, જે રોડની સાઈડમાં લીકેજ થતું હતું. તપાસ કરતા ટેન્કર એગ્રોસેલ કંપનીનું હતું, જે કેમિકલ ભરી વહન કરતું હતું. તાત્કાલિક એગ્રોસેલ કંપનીના અધિકારીઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ટેન્કરનું લીકેજ થતું અટકાવ્યું હતું. ભુજની લાલન કોલેજ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા 2 દિવસ ચાલનારા રવિ કૃષિ મહોત્સવનો શુક્રવારે પ્રારંભ થયો હતો. કૃષિ મહોત્સવ અંતર્ગત વિવિધ યોજનાઓ માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છના કિસાનોને કૃષિ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને મળી રહેલા લાભની સમજ આપી હતી. કચ્છમાં નર્મદાના નીરના આગમન બાદ કૃષિ અને બાગાયતી ક્ષેત્રે થયેલા વિકાસની છાણાવટ કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર દ્વારા ખેડૂતોને મળતી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, જિલ્લા ખેતીવાડી અધિકારી કેઓ વાઘેલા સહિતના ઉપસ્થિતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કૃષિ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મહોત્સવનો લાભ લેવા ભુજ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે આખા રાજ્યની અંદર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આજે આયોજન અને એની શરૂઆતથી શુભારંભ થયો છે. 2 દિવસ સુધી સતત કચ્છની અંદર પણ અલગ અલગ તાલુકા મથકે આના આયોજન થશે. ભુજમાં જે આજે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પારુલબેન, સૌ અધિકારીશ્રીઓ, પ્રાંતશ્રી યાદવ સાહેબ, પશુપાલન અધિકારીશ્રીઓ, ખેતીના અધિકારીશ્રીઓ, ખેતીવાડી અધિકારીશ્રી વાઘેલા સાહેબ, બધાની ઉપસ્થિતિમાં અને મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોત્સાહિત ખેડૂતોને સન્માન કરવામાં આવ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એમણે ગામો ગામ જઈ કરીને કૃષિ રથના માધ્યમથી ખેડૂતોમાં જાગૃતતા આવે, એનો પ્રચાર પ્રસાર થાય, જેની શરૂઆત થઈ હતી, જેનું પરિણામ આજે 2 દાયકા પછી આપણને મળ્યું છે. આજે દેશના વડાપ્રધાન થયા પછી પણ આજે કચ્છને અને દેશને
જે કિસાનોને જે માન સન્માન વધારી રહ્યા છે, જેનું પરિણામ છે. ને કચ્છની અંદર વિશેષ વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પરિણામના કારણે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે દ્રષ્ટિ ખેડૂતો પ્રત્યે, જે કચ્છના ખેડૂતો પ્રત્યે છે, જેનું પરિણામ આજે આપણને મળ્યું છે. ને કચ્છનો ખેડૂત પ્રગતિશીલ અને સમૃદ્ધ બન્યો છે. આજે ભુજ તાલુકામાં લાલન કોલેજમાં આપણે 2 દિવસીય રવિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે 500 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને કાલે પણ 500 ખેડૂતોને બોલાવવામાં આવશે. એ રીતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન 6 અને 7 ડિસેમ્બર 2 દિવસ માટે કરવામાં આવેલું છે. સાથે સાથે અમારે સ્ટોલ ગોઠવવામાં આવે છે. આજે 16 સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે અલગ અલગ વિભાગના. એમાં ખેતીવાડી, બાગાયત, આત્મા વિભાગનું છે, પછી ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી છે, ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ, પછી ICDSમાં અને બીજા અમારા જે ફાર્મ મિકેનાઇઝેશનના જેટલા પણ જે વિક્રેતાઓ છે એમના પણ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. તો એ રીતે અત્યારે આ કાર્યક્રમ છે અને બપોર બાદ અમારે જે ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમને અમારે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે. તો અત્યારે હવે બપોર પછી દરેક ખેડૂત ભાઈઓ જેટલા છે એમને મોડલ ફાર્મમાં લઈ જઈ અને મોડલ ફાર્મની અંદર જે ખેડૂત ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતોની સાથે મુલાકાત કરશે અને આ જ રીતનો કાર્યક્રમ કાલે પણ રાખવામાં આવે છે. એટલે આ રીતે બે પ્રોગ્રામ 2 દિવસનો કાર્યક્રમ રવિ કૃષિ મહોત્સવનો આયોજિત કરવામાં આવેલો છે. રાપરના ફતેહગઢ રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં રાપર તાલુકા પંચાયત અને જિલ્લા ખેતીવાડી અધિકારીના સંયુક્ત ઉપક્રમે કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાપર તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી યોજનાઓ અંગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ખેડૂત સેમિનાર પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી હતી. દાંતીવાડાથી રાજ્ય સરકારના મંત્રી અને અધિકારીઓએ લાઈવ પ્રસારણ દ્વારા ખેડૂતોને સમજણ અને માહિતી આપી હતી. 15 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. એવોર્ડ અને સન્માનપત્ર, મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદર્શન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી. નખત્રાણાના રામેશ્વર મંદિર ગ્રાઉન્ડ ખાતે ખેડૂતલક્ષી કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ 2 દિવસીય કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે નખત્રાણા તાલુકાના ધરતીપુત્રો ખેતી ક્ષેત્રે સિરમોર થયા છે. આ ખેડૂતોના કોઠા સૂઝથી અન્ય તાલુકાના ધરતીપુત્રો પ્રેરણા લઈ ખેતી ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. મગફળીનો પોકેટ ગણાતો આ તાલુકામાં હવે બાગાયતી પાકો ક્ષેત્રે હબ ગણાય છે. કેસર કેરી, દાડમ, દ્રાક્ષ, પપૈયા, કેળા સહિતના બાગાયતી પાકોમાં આ તાલુકાએ કાઠું કાઢ્યું છે. અહીંના ધરતીપુત્રો મહેનતુ છે અને આ તાલુકાને પાણી પણ ઊંડા છે. રવિ પાકોની ફસલમાં પણ આ તાલુકો અવ્વલ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ તાલુકાના પ્રગતિશીલ ધરતીપુત્રો પણ કાબિલે દાદ છે. તેમના પણ અનુભવો ખેતી ક્ષેત્રે લેખાશે. આજના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિડીયો ટેલિકાસ્ટનું પ્રસારણ થયું હતું. 14 જેટલા વિવિધ ખેતીવાડી, બાગાયતી, વેટરનરી, આરોગ્ય, અટલ ભૂજલ યોજના, ડ્રોન ટેકનોલોજી, GHFP સહિતના સ્ત્રોત ઉભા કરાયા હતા. કૃષિ પ્રદર્શન પ્રગતિશીલ ખેડૂતોના સન્માન તથા ફાર્મની મુલાકાત પણ લેવાઈ હતી. આ પ્રસંગે ખેડૂતો, અગ્રણીઓ, ગ્રામ સેવકો, તલાટી, સરપંચો મંડળીના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 21મી પશુધન ગણતરી એ 2024નું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દિલ્હીથી કચ્છ આવેલા કેન્દ્રીય પશુપાલન નિયામક VP સિંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં 2 દિવસના પ્રવાસ અંગે માહિતી અપાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે 2 દિવસના પ્રવાસમાં બન્ની, પચ્છમ અને વાગડ વિસ્તારમાં પશુ નોંધણી યોગ્ય રીતે થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણમાં સ્થાનિક ટીમો કામ કરી રહી છે, તેમની કામગીરી નિહાળી હતી અને તેમને અપાયેલા સૂચનો મુજબ કોઈ પણ પશુ ગણતરીમાં રહી જવો ન જોઈએ. જ્યાં ઓનલાઈન ડેટા કલેક્શનમાં મુશ્કેલી પડે છે ત્યાં ઓફલાઈન ડેટા કલેક્શન કરી ત્યારબાદ ઓનલાઈનમાં સમાવેશ કરવો તેવા સૂચનો કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે પશુઓને રાજ્ય સરકારે ટેગ લગાડ્યા છે અને જેને નથી લગાવવામાં આવ્યા તેની ગણતરી કરવી જરૂરી છે, જેથી કેન્દ્રમાં તેની ગણના કરવામાં આવશે. તેના આધારે યોજનાનો લાભ માલધારીઓને મળશે. હાલમાં નિરીક્ષણમાં એક વાત સામે આવી છે કે ગાય, ભેંસ, બકરીમાં ગણતરીમાં જેટલું દૂધનું પ્રમાણ અપાયું છે તેના કરતાં ચાલુ વર્ષે દૂધનું પ્રમાણ વધ્યું છે, જે સારી વાત છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમની સાથે રિસર્ચ ઓફિસર ગાંધીનગર ગૌરાંગ સવાણી, નાયબ પશુપાલક નિયામક ડોક્ટર ધીરજ કાપડિયા અને સહજીવન સંસ્થાના રમેશ ભાટિયા સાથે રહ્યા હતા. પત્રકાર પરિષદમાં અંતરિયાળ ગામોની મુલાકાત કેન્દ્રના પશુપાલન અધિકારી અને સ્થાનિક टीम साथ મળીને કરી હતી તેવી માહિતી અપાઈ હતી. किसी पशुधन गणना कार्य जो है हमने 25 अक्टूबर से चालू किया है. सभी राज्यों ने एक साथ जो है अपने अपने राज्य में जिले के माध्यम से पशुगणना स्टार्ट कर दी है. इस पशुगणना के स्टार्ट होने के बाद हमने फील्ड में जाके देखा है कि पशुगणना में कोई दिक्कत नहीं आ रही है. इसलिए जो है डेटा कलेक्शन का जो टाइम है ये एक निर्धारित समय में कार्य किया जाना है.
कोई भी टेक्निकल या कोई भी एडमिनिस्ट्रेटिव अगर कोई प्रॉब्लम आती है तो उसका समाधान करने के लिए भारत सरकार द्वारा जो है सभी नोडल ऑफिसर जिले पे, राज्य पे और सेंटर पे अलॉट किए गए हैं, जिससे कि इसको टाइमली जो है इन चीज़ों को सॉल्व करें। नहीं, पशुओं की टैग लगाने की जो प्रक्रिया है वो चला करती है। अगर कोई नॉन टैग है तो वो राज्य सरकार के माध्यम से उनको टैगिंग करने का वो अलग से कार्यक्रम चलता है। ये कार्यक्रम जो है अभी पशु गणना का चल रहा है, जिसमें हम पशु गणना चाहे टैगिंग हो चाहे नॉन टैगिंग हो, अगर टैग है तो उसको भी लिया जाएगा, नॉन टैग तो उसको भी लिया जाएगा। यहाँ पे हम लोग ये नहीं देखेंगे कि नॉन टैग एनिमल को हम ना लें। वहाँ पे दिखा गया, हम लोगों का मेन मकसद है कि जो फील्ड में जो इंटीरियर एरिया में है डेटा कलेक्शन के दौरान हमको क्या दिक्कत आ रही है। मेरा जो पर्पज जो इस पशु गणना का है कि जितना भी इंटीरियर से इंटीरियर अगर एरिया में कोई अगर रह रहा है तो उसका डेटा कलेक्ट किया जाना चाहिए। कोई भी छूटने ना पाए, किसी का एनिमल जो है इस वाले पशु गणना में उसकी शामिल किया जाना है। समस्या हमें इस बारे में बहुत नहीं दिखी, कहीं कहीं पर नेटवर्क की दिक्कत थी। जो पशुगणक ने उसको देखा तो उसके बाद उसने ऑफलाइन मोड में भी डेटा कलेक्शन स्टार्ट कर दिया। मोबाइल में ये प्रोविजन दिया गया है कि अगर उसके यहाँ पे नेटवर्क नहीं है तो ऑनलाइन से ऑफलाइन मोड में जाने के बाद भी उसमें डेटा की एंट्री की जाती है। બંધારણના ઘડવૈયા અખંડ ભારતના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 69મી નિર્વાણ તિથિએ ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા અને અન્ય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યો કરાયા હતા। કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ ભુજના ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ વેળાએ ઉપસ્થિત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે દલિત સમાજના ઉત્થાન માટે ડોક્ટર આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે। ભારતના બંધારણના ઘડવૈયાએ સમાજના છેવાડાના વંચિત સમાજની ચિંતા કરી છે। આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીએ શ્રદ્ધાસુમન બાદ જણાવ્યું હતું કે બાબા સાહેબ બંધારણ દાયકાઓ પહેલા બનાવ્યું હતું, જે આજ સુધી કાયમ છે અને તેની નોંધ આખી દુનિયા લે છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ ડોક્ટર બાબા સાહેબને હારારોપણ કરી તેમણે બતાવેલા પથ પર ચાલવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ નગર સેવકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે સમગ્ર જીવન આ દેશના ગરીબો માટે, વંચિતો માટે સમર્પિત કર્યું, આ દેશનું વિશ્વનું સૌથી મોટું બંધારણ બનાવવાના નિર્માતા બન્યા, એવા મહામાનવની આજે પુણ્યતિથિ છે, મહાનિર્વાણ દિવસ છે। આજે સૌ લોકોની ઉપસ્થિતિની અંદર ભુજ મધ્યે એમની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારીતા બેન શ્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સમાજના સૌ વડીલો આગેવાનશ્રીઓ પચાણભાઈ સંજોટ, અશોકભાઈ મહેશ્વરી, કેશવજીભાઈ રોસિયા, મહેશભાઈ બગડા, ધર્મેન્દ્રભાઈ ગોહિલ, અનેક લોકોની ઉપસ્થિતિ રહી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ, નગરપતિ શ્રી બેનશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે પુષ્પાંજલિ કરવામાં આવી હતી। અને જે હંમેશા આપણા સૌ માટે આજે જે આપણે લોકશાહીના મૂલ્યો અને વિશેષ રૂપે જ્યારે આજે આપણને બધાને જીવન જીવવાના અધિકારો પ્રાપ્ત થયા છે, આટલું મોટું સંવિધાન જેમણે હાથે લખાયું અને બધાને સમાન અધિકાર આપવાનું કાર્ય આ દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું છે, એમણે આપણે કદી ભૂલી નહીં શકીએ। અને આજે એમની જ્યારે મહાનિર્વાણ દિવસ છે, તિથિ છે, ત્યારે એમને હું પણ પુષ્પાંજલિ અર્પિત કરું છું। પૂર્વ કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો હતો। શુક્રવારે બપોરે 2 વાગ્યાના અરસામાં રાપર નજીક કંપન અનુભવાયું હતું। 2.8ની તીવ્રતાના આંચકાની નોંધ લેવાઈ હતી।
ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકો અંકિત થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશામાં નોંધાયું હતું. ભૂકંપના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક ફોલ્ટ લાઇનો સક્રિય છે. આ જિલ્લામાં અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.